નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાઓ નિલસની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં આપણે પહેલી ગાથા એટલે કે ગાથા 38મી નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ ગાથાનો અર્થ ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનમાંથી થોડાક અંશ આપણે કર્યા છે. મૂળ ગાથામાં એ વાત આવી કે બાહ્ય તત્વ છે તે હે છે અને કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત એનાથી જુદું ભિન્ન કર્મની ઉપાધિથી જનિત જે આ પર્યાયો એ પર્યાયોથી જુદું જે આત્મતત્વ છે તે આત્માને ઉપાધિ છે. એટલે મુનિવરે એમ કહ્યું કે અહીંયા તો હે અને ઉપાદેય તત્વનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. એટલે જે હે છે એ સમજાવતા પહેલી જ લીટીમાં એમ કહ્યું કે જીવ આદિ 7 તત્વોનો સમૂહ એ ઉપાદેય નથી, કારણ કે તે પરદ્રવ્ય છે. અને એનો વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે, તો આપણે એ વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 4, છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જીવની એક સમયની અવસ્થા, જીવની એક સમયની હાલત, દશા તે એક અંશ છે કે નિશ્ચય આત્મા નથી. આત્માને સમજીએ ત્યારે એના 2 અંશ, એક ત્રિકાળ રહેતું અને બીજું ક્ષણિક રહેતું. જે ત્રિકાળ રહે છે તે ધ્રુવ છે, તે બદલાતું નથી, એ દરેક પર્યાયને વિશે એવું ને એવું રહે છે. ચાહે તો એ નિગોદની પર્યાય હોય કે સિદ્ધની પર્યાય હોય, પણ દરેક પર્યાયને વિશે જે એક રૂપ રહે છે તે. અને બીજો અંશ જે કયો તે પર્યાય અંશ. બીજો અંશ જે કયો તે બદલાતો અંશ એટલે પર્યાય અંશ. બંને મળી અને આપણે જીવ તત્વ છે એમ સમજીએ છીએ. હવે અહીંયા એમ કેવું છે કે જે પર્યાય અંશ છે, જે બદલાતો અંશ જે છે તે હે છે. ને હે છે એટલે કે એનું લક્ષ્ય છોડવા જેવું છે. કઈ અપેક્ષાએ લક્ષ્ય છોડવા જેવું છે? તો કે જેને પોતાનું કલ્યાણ કરવું છે, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરવું છે, એને એ પર્યાયનું લક્ષ્ય છોડીને ધ્રુવનું લક્ષ્ય કરવા દેવું છે. તો એનો વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે પાના નંબર 4 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કે જીવની એક સમયની અવસ્થા, હાલત, દશા છે તે એક અંશ છે અને તે ખરેખર નિશ્ચય આત્મા નથી. તેથી જે પર્યાય રૂપ અંશ છે, જે ભેદ છે, જે પર્યાય રૂપ અંશ છે, જે ભેદ છે તે ભંગ છે
એટલે એના જુદા જુદા ભાગ પડી અપેક્ષાથી એને ભંગ કયો તો ભંગ છે, તો તેને પણ અહીં પરદ્રવ્ય કહ્યું. પરદ્રવ્ય એટલે આપણી તો એવી માન્યતા હોય કે આપણાથી જુદું બીજું જે હોય તે પરદ્રવ્ય. અહીંયા તો એમ કે છે કે આ સ્ત્રી પુત્ર પરિવાર અને આ બધું કોમ્પ્યુટર અને કાર ને એ તો બધું જુદું તારાથી, એ તો બધું પરદ્રવ્ય છે. પણ તને જે વિભાવ ભાવ થાય છે, પરનાલક્ષ્ય જે વિભાવ ભાવ થાય છે એ પરદ્રવ્ય છે. અને પછી અહીંયા તો એટલે સુધી આગળ વધીને વાત કરી દીધી કે તારી પર્યાય, જીવની પર્યાય નિર્મળ પરિણામ, એ નિર્મળ પરિણામ પણ પરદ્રવ્ય છે. આટલી બધી વાત કરી રહી છે. શું કહે છે અહીંયા કે સ્ત્રી પુત્ર પરદ્રવ્ય, શરીર પરદ્રવ્ય, કર્મ પરદ્રવ્ય અને પુણ્ય પાપના ભાવ પણ પરદ્રવ્ય. એ બધા તો પરદ્રવ્ય છે જ, પણ અહીં તો જીવનો એક સમયનો નિર્મળ પર્યાય પણ પરદ્રવ્ય છે એમ કે છે. પર્યાય એક સમયનો છે, તે ત્રિકાળી ચીજ નથી, તેથી તે પરદ્રવ્ય છે. એક સમયનો છે એટલે એને પરદ્રવ્ય કહો તો શું પ્રયોજન શું છે કે એનું લક્ષ્ય કરી શકાતું નથી, ત્યાં એકાગ્રતા થઈ શકતી નથી, એટલે એ ઉપાદેય નથી. એ ઉપાદેય નથી અને અહીંયા પરદ્રવ્ય કહી અને એ ઉપાદેય નથી એમ સમજાવવું છે. જ્યારે ત્રિકાળી ચીજ જે આત્મા છે તે સ્વદ્રવ્ય છે, જે ધ્રુવ છે, જે બદલાતું નથી, તે સ્વદ્રવ્ય છે. એટલે અહીંયા સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની જે વ્યાખ્યા કરી છે ને, તે વ્યાખ્યા ઉપાદેય અને હેયની અપેક્ષાથી કરવામાં આવી છે. થોડું શાંતિથી સમજવા જેવું છે. અહીંયા જે સ્વદ્રવ્ય કહ્યું અને પરદ્રવ્ય કહ્યું, તો એ સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ઉપાદેય અને હેયની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. પોતાના કલ્યાણને માટે જે ઉપાદેય છે તે સ્વદ્રવ્ય, અને એ સ્વદ્રવ્ય એટલે જીવનો ધ્રુવ રહેતો અંશ, જેને સમયસારની અંદર દ્રષ્ટિનો વિષય કહેવામાં આવ્યો, તે જે ભૂતાર્થ છે, 11મી ગાથામાં જેને ભૂતાર્થ કહ્યો તેને અહીંયા સ્વદ્રવ્ય કહ્યું. એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય જે અહીંયા કહેવામાં આવ્યું છે તે આ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. ત્રિકાળી ભગવાન આત્મા અનાદિ અનંત છે, કે છે એવી જે એક રૂપ ચીજ છે તે સ્વદ્રવ્ય છે. છે એટલે અસ્તિત્વ છે, અને ભૂતકાળમાં હતું, અત્યારે પણ છે, અને એવું ને એવું જ છે, ભવિષ્યમાં પણ એવું ને એવું જ રહેશે. જે બદલાતું નથી, જેના ઉત્પાદ અને વ્યય નથી, જેના ઉત્પાદ અને વ્યય નથી, એવી એક ચીજ છે તે સ્વદ્રવ્ય છે. સ્વ આત્મા છે અને એક સમયનો પર્યાય પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય એ ત્રિકાળી ધ્રુવને સ્વદ્રવ્ય કહ્યું, અને એક સમયની પર્યાય પછી એ નિર્મળ પર્યાય હોય તો પણ એને વ્યવહાર કયો, એ વ્યવહાર આત્મા કયો, એને પરદ્રવ્ય કહ્યું, અને એને ધ્યેય કહ્યું. એ છોડવા લાયક છે. આપણે ગઈકાલે છોડવા લાયક છે એમ વિસ્તાર કરી અને વાત કરી હતી કે છોડવું એટલે શું? છોડવું એટલે એના તરફનું લક્ષ્ય છોડવું. વસ્તુ તો બહારમાં જે છે તે છૂટેલી જ છે. આપણે એમ કહીએ કે આ બધું છોડીને, સંસાર છોડીને નીકળી ગયા, ઘર બાર બધું છોડીને નીકળી ગયા, ભાઈ એ તો આમે છૂટવું જ પડ્યું હતું, છોડવા પણ ક્યાં હતું? એના પ્રત્યેનું મહત્વ, એકત્વ એ છોડવાની વાત તો છે. અને એ કદાચ મમત્વ અને એકત્વ છૂટ્યું હશે તો પણ પોતાને થતા શુભ કે અશુભ પરિણામ છે અને એવા વિકલ્પો છે એ ક્યાં છૂટ્યા છે? એ તો તારી સાથે જ રહ્યા છે. એટલે તું નાસીને ક્યાં જઈશ? બહારમાં દોડી દોડીને ક્યાં જઈશ? જેને ધર્મ કરવો છે એને ક્યાંય દોડીને નાસીને જવાની જરૂર નથી. વિકલ્પ થી જુદો પોતે ભગવાન આત્મા છે એવો નિર્ણય કરવાનો છે. પહેલા એવો નિર્ણય થશે પછી આપોઆપ બીજું બધું છૂટતું જશે. આથી છોડીને દૂર ભાગવાથી એ કઈ છૂટી જશે એમ નથી. એટલે અહીંયા જયારે હે કહ્યું છે તો હે નો અર્થ એમ છે કે એનું લક્ષ્ય છોડવું, એનું લક્ષ્ય છોડવું.
તો પરદ્રવ્યનું લક્ષ છોડવું એમ કહ્યું. અને પરદ્રવ્યનું લક્ષ છોડવું તો પછી પરદ્રવ્યની વ્યાખ્યાની અંદર એની નિર્મળ પર્યાયને પણ લઈ લીધી. જીવની નિર્મળ પર્યાય છે એને પણ લઈ લીધી, એને પણ સમાવી દીધી. હવે અહીંયા 5મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં વાત કરે છે કે પૂર્ણ આનંદ ધ્રુવ સ્વરૂપ ચૈત્યને ઘન નાયક ભાવને અહીં આત્મા કહે છે. અને આવો આત્મા આદરણીય છે, એ ઉપાદેય છે, એ દ્રષ્ટિ કરવા લાયક છે. પૂર્ણ આનંદ ધ્રુવ સ્વરૂપ ચૈત્યને ઘન નાયક ભાવ એને આત્મા કહ્યું. અને આવો આત્મા આદરણીય છે, દ્રષ્ટિ કરવા લાયક છે. તે સિવાયનો જે એક સમયનો પર્યાય છે તે પુણ્ય પાપ છે. બે પુણ્ય અને પાપ એ આશ્રવ છે. પુણ્ય અને પાપ એ આશ્રવ છે, ત્યાં રોકાતા બંધ પડે છે. અને સંવર નિદ્રા મોક્ષ જે શુદ્ધ પર્યાય છે, જે નિર્મળ પરિણામ છે, સંવર નિદ્રા અને મોક્ષ એ નિર્મળ પરિણામ છે, એ શુદ્ધ પર્યાય છે. તો તે બધાને પણ અહીંયા પરદ્રવ્ય કહી અને છોડવા લાયક એટલે કે ધ્યેય થયા. એટલે દ્રષ્ટિનો વિષય એ બનતા નથી. કહે છે કે લ્યો ધર્મના પર્યાયને પણ અહીં તો હે કહ્યું છે. નિર્મળ પરિણામ કરવા એક વખત એવી વાત આવે કે ભાઈ તું તારા સ્વરૂપનું લક્ષ કર, તેથી તને નિર્મળ પરિણામ થશે. એટલે આપણને કેટલું બધું એમ લાગે કે આ નિર્મળ પરિણામ મને થાય, અને નિર્મળ પરિણામનું આપણને મહાત્મ લાગે. અને પછી અહીંયા એમ કે ભાઈ એ નિર્મળ પરિણામ છે એ પણ હે છે. એટલે કોઈને એમ લાગે કે આમાં તો બહુ ગૂંચવાળો થયો. એમ નથી થયું. નિર્મળ પરિણામ થાય, તારા નિર્મળ પરિણામ થાય, તારા નિર્મળ પરિણામ સતત થાય, તારા પછી એ પછીથી ક્યારેય બીજા અન્ય પરિણામ થાય જ નહીં, માત્ર નિર્મળ પરિણામ જ થયા કરે એવી તારી હંમેશને માટે દશા થઈ જાય. આ તો ઈચ્છનીય છે, આ તો અભિલાષા છે, આ તો કરવાનું છે. પણ એ કઈ રીતે કરવાનું છે એનો અહીંયા માર્ગ બતાવ્યો. એવા માર્ગ બતાવ્યો છે ત્યારે એમ કહ્યું કે નિર્મળ પરિણામ થાય છે એનું પણ લક્ષ છોડ. મને પૂર્વે નિર્મળ પરિણામ થયા હતા, મને સમ્યક દર્શન થયું ત્યારે મને આમ થયું હતું, તેમ થયું હતું, એ વાતને પણ તું ચિંતવનમાં નહીં લે. એ ચિંતવનનો વિષય નથી. ચિંતવનનો વિષય તો તારું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નાયક ભાવ છે તે જ છે, એ જ આદરણીય છે અને એ જ દ્રષ્ટિ કરવા લાયક છે. એટલે અહીંયા કહે છે કે એ નિર્મળ પરિણામ છે, જે એક સમયના છે, ફરી ફરીને થયા કરે છે, વર્તમાનવત એ નિર્મળ પરિણામ થાય છે, પણ એ પણ દ્રષ્ટિનો વિષય નથી, એ ધ્યેય છે. કહે છે કે સૂક્ષ્મ વાત છે ભાઈ, આ તો સર્વજ્ઞ પરમાત્માએ કહેલ અંતરનો માર્ગ છે. ત્રિલોકનાથ તીર્થંકર દેવ, જેમણે એક સમયમાં 3 કાળ 3 લોક જાણ્યા છે, તેમણે મૂળ તત્વની ચીજ આ છે એમ જાણ્યું અને એમ પછી વાણીમાં આવ્યું છે. અહીંયા 6થા પાના ઉપર આગળ કહે છે કે ભગવાન તારામાં 2 તત્વ છે. એક ત્રિકાળી તત્વ, ધ્રુવ તત્વ, જે ક્યારેય બદલાતું નથી, તે જે એક સરખું રહે છે, સર્વ અવસ્થાઓને વિશે એક સરખું રહે છે. અને બીજું એક સમયનું તત્વ, જે ક્ષણિક છે, જેનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે, અને એ 2 મળીને આખું તારું તત્વ છે. તો જે એક સમયની પર્યાય, જે ક્ષણિક છે, જે બદલાતી છે, તો એ તારી અવસ્થા છે, તારામાં થતી તારી અવસ્થા છે. પણ છતાંય તે તારી અવસ્થા છે, છતાંય તે ધ્યેય છે. કેમ કે પર્યાયમાંથી નવો નિર્મળ પર્યાય નથી આવતો. જે પર્યાય ઉત્પન્ન થઈ એ પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે, અને પછી નવી પર્યાય એ જ વખતે એક જ સમયમાં ઉત્પન્ન થાય છે. એટલે પર્યાયના ઉત્પાદ અને વ્યયની વચ્ચે કોઈ દાવો નથી, એક પછી એક થાય છે. તે છતાંય જે ઉત્તર પર્યાય છે, એટલે કે
નવી ઉત્પન્ન થતી પર્યાય છે તેનું કારણ પૂર્વ પર્યાય નથી. તેનું કારણ પૂર્વ પર્યાય નથી. પર્યાયનું કારણ પર્યાય છે એવી સ્વતંત્રતા તો આપણે શીખ્યા છીએ, પણ આ પર્યાય છે કોની? પર્યાય છે તે દ્રવ્યની પર્યાય છે. અને જ્યારે એવી નિર્મળ પર્યાય થાય છે, ત્યારે નિર્મળ પરિણામ થાય છે, ત્યારે લક્ષ ક્યાં છે? લક્ષ સ્વરૂપનું છે, એકાગ્રતા સ્વરૂપને વિશે છે. હવે જે બદલાતો નથી એવો ધ્રુવ અંશ છે, ત્યાં એકાગ્રતા કરતા એક પછી એક એવા નિર્મળ પરિણામ થાય છે, સમય સમયના પરિણામ થાય છે. આવી વાત છે. એટલે એમ કહ્યું કે જો તું પર્યાયનું લક્ષ કરવા જઈશ તો તૂટી જઈશ. પર્યાયનું લક્ષ કરવા જઈશ તો એકાગ્રતા તારી તૂટી જશે, ભંગ થઈ જશે. પૂર્વે મને સમ્યક દર્શન થયું ત્યારે આવો અલૌકિક આનંદ આવ્યો હતો. એવા વિકલ્પમાં તું ગયો તો ધ્રુવનું લક્ષ કરીને જે સ્વરૂપને વિશે એકાગ્રતા કરી હતી એ એકાગ્રતા રહેશે નહીં. એટલે પર્યાયનું લક્ષ કરતા નિર્મળ પર્યાય થતી નથી. પણ નવો નિર્મળ પર્યાય તો ત્રિકાળી દ્રવ્યનો કે જે નાયક ભાવ છે તેનો અંતર અનુભવ કરતા આવે છે. નાયક ભાવનું લક્ષ કરીને એને અનુભવે છે ત્યારે એની પોતાની જે દશા છે ને એ દશાને આપણે નિર્મળ પર્યાય કહીએ છીએ. એ નિર્મળ પર્યાય બીજા કોઈની નથી, એ એની જ છે. એ નિર્મળ પર્યાય રૂપે પોતે થાય છે. સમજવાનું છે. અહીંયા પર્યાય પર્યાય કહે છે, પણ એ ભૂલી જાય છે કે નિર્મળ પર્યાય પોતાની છે ને પોતે એ નિર્મળ પર્યાય રૂપ થયો છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જે થાય છે તો એનું એમાં લક્ષ ક્યાં છે? લક્ષ જ્યાં છે તેને એ જાણે છે. જેને જાણે છે, જેનું જ્ઞાન કરે છે, એનું લક્ષ કરે છે ત્યારે એને જાણે છે ને. એનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે તો સ્વને જાણે છે. હવે સ્વને જાણે છે એ જ પરિણામ છે. થોડીક સૂક્ષ્મતા છે પ્રભુ, સમજવા જેવી વાત છે. સ્વને જાણે છે એ પરિણામ રૂપે કોણ થયું? એ પોતે તો થયો છે. એને નિર્મળ પર્યાય કહીએ, એને નિર્મળ પરિણામ કહીએ. તો સ્વને જાણે ત્યારે એ સ્વને જાણવા વાળો થયો એમ કહેવાય ને. ફરીથી આપણે એમ કહીએ કે નિર્મળ પર્યાય થાય છે સ્વનું લક્ષ કરતા. બરાબર? તો નિર્મળ પર્યાય થાય તો એનો અર્થ શું? એ કોની પર્યાય થાય? પોતાની પર્યાય થાય. પોતાની પર્યાય નિર્મળ પર્યાય થઈ એટલે એનો અર્થ એવો થયો કે પોતે એ રૂપે થયો, પોતાની એ દશા થઈ. જાણે છે કોને? જાણે છે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે. તો હવે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવા વાળો થયો કે પોતે જ જાણવા વાળો થયો છે અને એને જ પર્યાય કહેવાય, એને પોતાની પર્યાય કહેવાય, એને જ પોતાના પરિણામ કહેવાય. એ નિર્મળ પરિણામ કહેવાય. તો એ નિર્મળ પરિણામથી એ પોતે કાંઈ જુદો નથી. એ નિર્મળ પરિણામથી એ કાંઈ જુદો નથી. એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળ્યા છે. એ સ્વને જાણવા વાળો થયો છે. આ પરિણામ એના પોતાના છે અને આવા નિર્મળ પરિણામમાં એ પોતે સ્વને જાણવા વાળો થયો છે. તો સ્વને જાણવા વાળો થાય ત્યારે એને નિર્મળ પરિણામ કહેવાય ને. સ્વને જાણવા વાળો થયો એવી એની પોતાની દશા એ નિર્મળ પરિણામ છે. એ એનાથી જુદા નથી. અને એમાં પરિણામ જે થયા એ કેવા થયા? તો સ્વને જાણવાના પરિણામ થયા, પોતાના સ્વને જાણવાના પરિણામ થયા. તો હવે સ્વને જાણવાના પરિણામ થયા એને આપણે જો નિર્મળ પરિણામ કહેતા હોઈએ તો પછી એને સ્વને જાણવું પડે ને. એટલે કે સ્વનું લક્ષ કરે તો સ્વ જણાય ને. તર્ક સમજાય છે? તર્ક એવો છે કે શા માટે એને સ્વનું લક્ષ કરવું પડે નિર્મળ પરિણામ કરવા માટે થઈને? તો કે છે કે એની એ નિર્મળ પર્યાય જે સ્વને જાણવા વાળી પર્યાય થઈ છે, તો એ વખતે એ સ્વને જાણવા વાળો થયો અને સ્વને જાણવા વાળો થયો હોય તો પછી એનું લક્ષ સ્વ તરફ હોય કે બીજે હોય? એનું લક્ષ સ્વ તરફ જ હોય ને. પર્યાય તરફ ક્યાં હોય? બીજી કોઈ પર્યાય તરફ હોય એનું લક્ષ ન હોય. અરે નિર્મળ પર્યાય તરફ હોય એનું લક્ષ ન હોય. કેમ કે એ નિર્મળ પર્યાયને જાણવા વાળો નથી થયો પ્રભુ. શાંતિથી સમજવું ભાઈ.
એના નિર્મળ પરિણામ થયા છે, તો એ પરિણામ સ્વને જાણવાના પરિણામ થયા છે, એ કઈ પર્યાયને જાણવાના પરિણામ થયા છે, ત્યારે એને નિર્મળ પર્યાય થઈ છે, એમ નથી થતું. ગુરુદેવ જે વાત કરે છે એને ખૂબ શાંતિથી વિચારીને તો સમજાય એવું છે. પ્રભુ એ અંતર અનુભવ કરે ત્યારે એ અંતર અનુભવ થયો છે ત્યારે કહેવાય ને, એટલે સ્વને જાણવા વાળો થયો છે એમ કહેવાય ને. તો સ્વને જાણવા વાળો થયો છે એને નિર્મળ પરિણામ થયા. તો સ્વને જાણે તો નિર્મળ પરિણામ થાય કે પર્યાયને જાણે તો થાય? પછી ભલે ને એ પર્યાય નિર્મળ હોય તો શું થઈ ગયું? નિર્મળ પર્યાયને જાણે તો કઈ સ્વને નથી જાણતો. નિર્મળ પર્યાયને જાણી શકતો નથી, એ જાણવું એ તો વિકલ્પ થાય. નિર્મળ પર્યાયને જાણવાનો તો વિકલ્પ થાય છે, કેમ કે નિર્મળ પર્યાય તો થઈ અને પછી વિલીન થઈ ગઈ, પછી એ તો એને સ્મૃતિમાં લાવે છે, ચેતવનમાં લાવે સ્મૃતિમાંથી. પણ એથી શું? એ તો વિકલ્પને જાણવા વાળો થયો, એ તો વિકલ્પને જાણવા વાળો થાય છે. એટલે અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ પર્યાયમાંથી નવો નિર્મળ પર્યાય નથી આવતો. આ ગોપવાની વાત નથી, આ સમજવાની વાત છે. એમ નથી આવતું. પણ નવો નિર્મળ પર્યાય તો ત્રિકાળી દ્રવ્યનો કે જે જ્ઞાયક ભાવ છે તેનો અંતર અનુભવ કરતા આવે છે. આ વાતને સમજીએ ને એટલે બધી વાત સમજાઈ જાય એવું છે. આપણું અહીંયા તો મોક્ષ માર્ગ સમજાવી દીધો છે. આવી વાત કરી એટલે કોઈ પ્રશ્ન કરે કે શું સાધારણ સમાજને આ સમજાશે? ભાઈ ધર્મ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યો એવો હોય કે લોકોને જેમ ગમે એવી રીતે ધર્મ હોય. માર્ગ તો જે હોય તે હોય જ ને. માર્ગ તો આ જ છે. એને ન સમજાય તો પ્રયત્ન કરશે, બીજી વાર મહેનત કરશે, ત્રીજી વાર મહેનત કરશે. એથી એને નથી સમજાતું તો કઈ માર્ગ બદલી નાખવાનો પોતાનો ઉઘાડ છે, તો કોના ઉઘાડ પ્રમાણે માર્ગ ની પ્રરૂપણા થાય? બીજો કોઈ ઉપાય નથી. આ જ ઉપાય છે. એ આજે સમજે તો ભલે, આજે ન સમજે તો કાલે સમજે, ને કાલે ન સમજે તો પરમ દિવસે સમજે. પણ એને આ સમજવું જ પડશે. આ સમજ્યા વિના એનો છૂટકો નથી. શું સમજવું પડશે? પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજવું પડશે, પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રઢતા કરવી પડશે, અને ત્યાં જ એકાગ્રતા કરવી પડશે. એ જ માર્ગ છે. અનાદિનો એ રાજ માર્ગ છે. આગળ અહીંયા કહે છે કે અહીંયા જીવ આદિ શબ્દ મૂક્યો છે ને, તો જીવ આદિમાંથી પ્રથમ જીવ તત્વની વાત થઈ, બીજું અજીવ તત્વ છે, ત્રીજું આશ્રવ તત્વ છે. એમાં પુણ્ય ને પાપના ભાવ આવી ગયા, કેમ કે પુણ્ય પાપના ભાવ તે આશ્રવ તત્વ છે. પછી ચોથું બંધ તત્વ છે. પુણ્ય પાપમાં રોકાવું તે બંધ છે. અને પછી પાંચમું સંવર તત્વ છે, છઠ્ઠું નિજરા તત્વ છે, સાતમું મોક્ષ તત્વ છે. એ સાતે તત્વોને અહીં બહિર તત્વ કહેવામાં આવ્યા છે. એ સાતે તત્વોને બહિર તત્વ કહેવામાં આવ્યા છે. મૂળ ગાથામાં પણ મુકુંદાચાર્ય ભગવાને શું વાત કરી? મૂળ ગાથાની અંદર વિચાર કરીએ તો મુકુંદાચાર્ય ભગવાને તો એ વાત કરી કે બાહ્ય તત્વ ધ્યેય છે. શું વાત કરી છે? જીવાદિ બહિસ્ત તત્વમ યમ એમ શબ્દ છે. સંસ્કૃતમાં એ રીતે શબ્દ છે, અને પ્રાકૃતની અંદર જીવાદિ બહિત તત્વમ હેયમ એવા શબ્દ છે. એટલે મૂળ ગાથાની અંદર આ શબ્દો પડ્યા છે. મૂળ ગાથામાં આ વાત પડી છે. એટલે બાહ્ય તત્વ હેય છે. અને પછી બાહ્ય તત્વ હેય છે, તો પછી બાહ્ય તત્વ અહીંયા મુનિવરે સમજાવ્યું છે આપણને. કહે છે કે આ સાત તત્વ છે, જીવાદિ સાત તત્વ, તે સાતે તત્વને બહિર તત્વ કહેવામાં આવ્યા છે. અને એ સાતે તત્વો ને પર દ્રવ્ય કહેવામાં આવ્યું, અથવા તો એને પર વસ્તુ કહેવામાં આવી છે. એ પોતાની ત્રિકાળી ચીજ નથી ને, પર્યાય છે. એટલે એને બહિર તત્વ કહેવામાં આવ્યું, એને પર દ્રવ્ય કહેવામાં આવ્યું, એને પર વસ્તુ કહેવામાં આવ્યું. તો તે સાતે તત્વોનો સમૂહ પર દ્રવ્ય હોવાને કારણે એ છે. અને સમ્યક દર્શનનો કે જે ધર્મની પહેલી સીડી છે, તેનો વિષય જે આ ત્રિકાળી ભગવાન આત્મા છે, તે ઉપાધિ છે. સાતે તત્વો પરદ્રવ્ય છે, તેથી તે છે. અને જે સમ્યક દર્શનનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે,
એ આ ત્રિકાળી ભગવાન આત્મા છે તે ઉપાદેય છે, અહીં એમ કહેવામાં આવ્યું છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ત્રિકાળી વસ્તુને કે જે સચિદાનંદ પ્રભુ છે, સત ચિત આનંદ, શાશ્વત જ્ઞાન અને આનંદનું ધામ, સત ચિત આનંદ, સચ્ચિદાનંદ વસ્તુ છે તેને અહીંયા આત્મા કહેવામાં આવ્યો છે. અને તે આત્મા જ ઉપાદેય છે, એટલે કે દ્રષ્ટિ કરવા લાયક છે. તે આત્મા જ દ્રષ્ટિ કરવા લાયક છે. દ્રષ્ટિ કહેતા એનું લક્ષ કરવું અને એની શ્રદ્ધા કરવી, એ બંને વાત એમાં સમાય છે. દ્રષ્ટિ કરવા લાયક છે એમ જયારે કહ્યું છે તો દ્રષ્ટિ શબ્દની અંદર બે અર્થ અહીંયા સમાય છે. પહેલું તો એ કે એનું લક્ષ કરવું, એને જાણવું, અને પછી એવી શ્રદ્ધા કરવી. એવો ભગવાન આત્મા ઉપાદેય છે, એટલે કે નજર કરવા લાયક છે, દ્રષ્ટિ કરવા લાયક છે, શ્રદ્ધા કરવા લાયક છે, એકાગ્રતા કરવા લાયક છે. તે પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા જ તારા જ્ઞાનની દશામાં જ્ઞેય બનાવવાની લાયકાત છે, ધ્યેય બનાવવાની લાયકાત છે. અને એવી ધ્યેય બનાવવા લાયક છે. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા જ ધ્યેય બનાવવા લાયક છે. તારા જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાનની દશામાં ધ્યેય બનાવવા લાયક છે, અને તારી એવી યોગ્યતા લાયકાત પણ છે. એ જ જ્ઞેય બનાવવું. જગતના અન્ય જ્ઞેયોને તો જાણે છે, પણ એ બધું જણાઈ જાય છે, અને એનું લક્ષ ન કરતા આ સ્વને જ્ઞેય બનાવીને એનું લક્ષ કરવું. નિશ્ચયથી તો આત્માનું જ્ઞેય એક પોતાનું સ્વરૂપ જ છે, બીજું કાંઈ નથી. નિશ્ચયથી તો એનું જ્ઞેય પોતાનું સ્વરૂપ જ છે, માત્ર પોતે પોતાને જ જાણે છે એવો નાયક છે. નાયક તો કરે છે, પણ નાયક એટલે શું? જાણવા વાળો. તો કોને જાણવા વાળો? પોતાને જાણવા વાળો, સ્વને જાણવા વાળો. નિશ્ચયથી એવો એક નાયક છે. પછી વ્યવહારથી એમ કહેવાય કે બધાને જાણે છે, પણ બધાને જાણતો નથી, બધું જણાઈ જાય છે. વાસ્તવમાં તો એવું છે. પણ જે એમ કે છે કે બધાને અમે જાણીએ છીએ, અમે બધાને જાણીએ છીએ, તો ભૂલ્યો છે. કેમ કે એને તો એમાં રસ પડ્યો. બધાને જાણવાની વાત તને ક્યાંથી આવી? બધું જણાઈ જાય છે એમ કે એ વાત જુદી છે, અને બધું જાણીએ છીએ એમાં ભાવ જુદો છે. તને બધાને જાણવાનો ભાવ શા માટે આવે? તારે બધાને જાણીને કરવું છે શું? એટલે એવી દ્રષ્ટિ નથી. સ્વ પર પ્રકાશકપણું કયું છે એને સમજવાનું છે. સ્વ પર પ્રકાશકપણું કયું એટલે શું થઈ ગયું? પર તો એને જણાઈ જાય છે, પર એને જ્ઞાનમાં જણાઈ જાય છે. એને કઈ પરને પ્રકાશવું છે, પરને પ્રસિદ્ધ કરવું છે, પરને જાણવું છે, એવું નથી. એટલે બધું જણાય છે એવી વાત આવે, બધું જાણીએ છીએ, તો જરાક સમજવું કે આપણે પરને જાણતા જાણતા એમાં લપસી ન પડીએ. ગુરુદેવ એવી એકાદ વખત સ્પષ્ટતા કરી છે, ઘણી વખત કરી છે, એકાદ વખત નહીં પણ ઘણી વખત કરી છે, કે ભાઈ પરને જાણવાથી કાંઈ દોષ આવતો નથી. એટલે આ ભાઈ મંડી પડે કે હા જો ગુરુદેવે પણ કહ્યું છે ને, પરને જાણવાથી ક્યાં દોષ આવે? પરને અમે જાણીએ છીએ. તારી યોગ્યતા તો તપાસ. પરને જાણે છે કે પરમાં ઉતરી પડ્યો છે? પરને જાણતા જાણતા તું તો એમાં લપસી પડે છે, એમાં રાગી થઈ જાય છે. એટલે સાધક દશામાં એવા કડક નિયમ રાખવા જોઈએ કે મારે પરને જાણવું નથી, મારે પરને જાણવું નથી. આઈફોન 6 આવે કે 7 આવે, મને શું છે? મારે નથી જાણવું. મારે કાંઈ જાણવું નથી. મને તો મારું એક સ્વરૂપ છે એ જણાય છે, બસ છે. મારે એથી વિશેષ કોઈને કાંઈ જાણવું નથી. આવો અંતરમાં ભાવ હોય તો દ્રષ્ટા ભાવ આવે. ઘણી વખત દ્રષ્ટા ભાવ વિશે પૂછવામાં આવે છે કે દ્રષ્ટા ભાવ કેમ કરીને કરવું? પહેલા તો દ્રઢતાથી એવો નિર્ણય કરવો કે મારે બીજું કાંઈ જાણવાનું છે જ નહીં. મારું જ્ઞેય શું છે? મારું જ્ઞેય તો મારું ધ્યેય છે, તે જ મારું જ્ઞેય છે, બીજું કોઈ મારું જ્ઞેય નથી. અહીંયા એ વાત કરી છે કે પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્મા જ તારા જ્ઞાનની દશામાં જ્ઞેય બનાવવા લાયક છે, અને તું એવી યોગ્યતા સહિત છો. એ જ ધ્યેય બનાવવા લાયક છે, અને એવી યોગ્યતા તારામાં પડી છે કે તું એ કરી શકે છે. ગુરુદેવ કહે છે કે આ જરા આખરી વાત છે. ધ્યેય બનાવવા લાયક તો એક દ્રવ્ય જ છે. એ દ્રવ્ય જ ઉપાદેય છે. તારું સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. શુદ્ધ સ્વરૂપ એ જ ઉપાદેય છે.
ત્યાં દ્રષ્ટિ કરીને, ત્યાં નજર કરીને તેમાં જ લીન થવા લાયક છે અને તો જ ધર્મ થશે. નહીંતર 3 કાળમાં બીજી કોઈ રીતે ધર્મ થશે નહીં. બહુ સરસ વાત આજે આવી. આગળ અહીંયા 7મા પાના ઉપર કહે છે કે 7 તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને કારણે ખરેખર ઉપાદેય નથી, એટલે કે આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી. એ દ્રષ્ટિનો વિષય નથી, એનું લક્ષ્ય કરતા પોતાના નિર્મળ પરિણામ થતા નથી. અહીંયા આગળ બીજા પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે એ જે પરદ્રવ્ય કહ્યું, જે 7 તત્વ કયા, એ 7 તત્વો ચાહે તો એ પછી પુણ્ય બધનું કારણ થાય એવા શુભ ભાવ હોય કે પછી પાપ હોય, ગમે તે હોય, અથવા તો દયા, દાન, હિંસા, જુઠ્ઠું, ચોરી આદિના જે ભાવ છે તે હો, કે પછી સંવર, નિદ્રા, મોક્ષના ભાવ હો, પણ એ બધું પરદ્રવ્ય છે. ગુરુદેવ કહે છે કે અરે કેવળ જ્ઞાનનો ભાવ પણ પરદ્રવ્ય છે. જો અહીંયા જરાક સૂક્ષ્મ વાત કરી છે કે કેવળ જ્ઞાનનો ભાવ પણ પરદ્રવ્ય છે. જો અપેક્ષા શું છે? અપેક્ષા એ છે કે હે અને ઉપાધિ તત્વ સમજાવવું છે અને ઉપાધિ તત્વ છે એનું લક્ષ્ય કરાવવું છે, એટલે દ્રષ્ટિનો વિષય શું છે એ સમજાવવું છે. તો એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે કેવળ જ્ઞાનનો ભાવ પણ પરદ્રવ્ય છે. એનો અર્થ ઊંધો ન કરવો કે કેવળ જ્ઞાનની પોતાને કઈ અભિલાષા જ ન હોય, એવો અર્થ ન કરવો. જ્ઞાની પુરુષોને પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે તો અંદરમાંથી જે આવતી શાંતિ અને આનંદનો અનુભવ છે ત્યારે એમને કોઈ અભિલાષા હોતી નથી. એ વાત પણ સાચી છે કે કેવળ જ્ઞાન પ્રગટ કરવું એવી પણ કોઈ અભિલાષા હોતી નથી. પણ કેવળ જ્ઞાન ને એ અપેક્ષાથી એ નથી કર્યું કે કેવળ જ્ઞાન છે તો પૂર્ણ શુદ્ધ દશા છે, કેવળ જ્ઞાનની દશા છે તો પૂર્ણ શુદ્ધ દશા છે, એટલે એમ હે નથી કર્યું. એ તો અહીંયા દ્રષ્ટિના વિષયની અપેક્ષાથી એ કર્યું છે. શાંતિથી સમજવું. આપણે પેલું કુવાનું ઉદાહરણ આપીએ છીએ ને, એમાં એ ઉદાહરણને ઘણું ફોલો કરતા એવું લાગે. કુવા ઉપર 2 છોકરાઓ રમતા હતા, કુવાની પાળ ઉપર દોડતા હતા. તો એક વડીલે આવીને એમ કહ્યું કે છોકરાઓ કુવાની પાળ ઉપર ન દોડાય. તો જે ડાયોને સમજ્યો હતો એ તો કુવાની પાળ ઉપરથી નીચે ઉતરી ગયો અને નીચે દોડવાને રમવા લાગ્યો. પણ જે જરાક એક વિચિત્ર હતો એને સામુ પ્રશ્ન કર્યો કે શું કુવાની પાળ ઉપર ન દોડીએ તો શું કુવામાં દોડીએ, કુવામાં પડીએ? જો ઊંધો એ ઊંધા અર્થ કરે. પેલાનો આશય શું હતો કે કુવાની પાળ ઉપર ન દોડવું, કેમ પડી જવાય, એવું કહેવાનો આશય હતો. પણ પેલા એ ઊંધો અર્થ કરીને આવો પ્રશ્ન કર્યો. એટલે એવી રીતે ઘણા લોકો છે ને, આપણે ત્યાં પણ એવા છે, ધર્મ માર્ગની અંદર 2-4 વાત જાણતા હોય એટલે એવા ઊંધા અર્થ કરે. ઊંધો અર્થ ન કરવો. અહીંયા એમ જયારે કહ્યું છે કે કેવળ જ્ઞાનનો ભાવ પણ પરદ્રવ્ય છે, એને અપેક્ષા સહિત સમજવાનો છે કે અહીંયા કઈ અપેક્ષાએ વાત ચાલી રહી છે. અહીંયા દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા આદરણીય છે. જે ઉપાદેય છે, તો ઉપાદેય શું છે એની વાત ચાલી રહી છે. ઉપાદેય એટલે દ્રષ્ટિ કરી અને નિર્મળ પરિણામ થાય એને અહીંયા ઉપાદેય કહ્યું છે. એમ નથી કે કેવળ જ્ઞાન ન કરવું કે કરવા લાયક નથી, એવો આમાં અર્થ નથી. જરાક શાંતિથી સમજવું, ઊંધા અર્થ ન કરવા. કેવળ જ્ઞાનનો ભાવ પણ પરદ્રવ્ય છે. કેવળ જ્ઞાનનો એક સમયનો જે પર્યાય છે તે પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ પરદ્રવ્ય છે. એક સમયની છે, ભલે ને એવી પર્યાય થયા કરે, એ એક સમયની પર્યાય છે. એ પર્યાયનું લક્ષ્ય છોડાવવું છે અને ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરાવવું છે, એટલે એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. આવી સૂક્ષ્મ વાતો જો તમે સમજાવો તો જેમને હજી શાસ્ત્રનો અભ્યાસ નથી ને એમની આગળ ન કરે, એમની આગળ ક્યારેય ન કરે. કેમ કે હજી એ બિચારા ન સમજ્યા હોય ને અપેક્ષાથી કથન શું કહેવાય, અનેકાંત
કઈ રીતે છે આ બધું જાણતા ન હોય ને તેમની આગળ આવી સૂક્ષ્મ વાતો પહેલા ન કરી. જેમ કે ક્રમબદ્ધ પર્યાયની વાત તમે સમજી ગયા એટલે તમે ઉત્સાહમાં આવી અને ગમે તેને કહેશો ને તો મુશ્કેલી થશે. પેલો સામો માણસ નહીં સમજે તો અનર્થ થશે. એટલે આવી જયારે વાત આવી હોય કે ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ આ કેવળ જ્ઞાનનો ભાવ છે એને પરદ્રવ્ય કહ્યું, તો એવી વાતને આપણે જાતે સમજવી પણ બીજાની આગળ એ ન કરવી. સામી વ્યક્તિનું લેવલ ન હોય તો ઘણી વાર એનો અનર્થ થઈ જાય. અહીંયા કહે છે કે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એ 7 તત્વો છે અને મોક્ષ તત્વોમાં કેવળ જ્ઞાન આવી ગયું. તો એ કેવળ જ્ઞાન પર્યાય અને સિદ્ધ પર્યાય પણ પરદ્રવ્ય છે. પર્યાયની અપેક્ષાએ અહીંયા એને પરદ્રવ્ય કહ્યા. બીજી રીતે કહીએ તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જે છે એ પણ મારાથી જુદા, હું સ્વ અને એ મારાથી જુદા એ પર છે. જો પર કહીએ એટલે ખરાબ એવો અર્થ નથી થતો. પર એટલે જુદા, પોતાથી જુદા. તીર્થંકર ભગવાનનો આત્મા જે છે એ એમને માટે સ્વદ્રવ્ય છે અને બીજા બધાને માટે પરદ્રવ્ય છે. એવી જ રીતે તીર્થંકર ભગવાનના આત્મા માટે આપણે બધા પરદ્રવ્ય છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનો આત્મા એમને માટે સ્વદ્રવ્ય છે અને એ સિવાય આપણે બધા એમને માટે પરદ્રવ્ય છે. એમને માટે બીજા કેવળી ભગવાન જે છે એ પણ પરદ્રવ્ય છે. એટલે દરેકને માટે સ્વદ્રવ્ય એ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તે જ સ્વદ્રવ્ય છે. અને અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી કે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ સિવાય પોતાના નિર્મળ પરિણામ થાય છે ને એ પણ ઉપાદેયની અપેક્ષા એ પરદ્રવ્ય છે. ઉપાદેય શું છે એનો વિચાર કરીએ તો એ પરદ્રવ્ય છે, એ છે ઉપાદેય નથી. પોતાના જ પરિણામ, નિર્મળ પરિણામ એ પણ નથી. એટલે અપેક્ષાથી અહીંયા વાત કરવામાં આવી છે. ત્રિકાળી પ્રભુ આત્માની કે જેમાં અનંત આનંદની ખાણ પડી છે, જેમાં અનંત શાંતિનો સાગર પડ્યો છે, એવી ત્રિકાળી ચીજની અપેક્ષાએ વર્તમાન મોક્ષના પર્યાયને પણ અહીં પરદ્રવ્ય કહ્યો છે. એટલે કે આખી ચીજને જ્યારે સ્વદ્રવ્ય કહી, ત્યારે એક સમયની અવસ્થાને પરદ્રવ્ય કહી છે. જો અહીંયા આખી ચીજ કહેતા અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા ધ્રુવ જે બદલાતું નથી એ લેવાનું છે. અને જે એક સમયની પર્યાય છે એને અહીંયા ઉપાદેયની અપેક્ષાએ જયારે વાત કરીએ ત્યારે એને લેવાની, એને પરદ્રવ્યમાં નાખી દેવાની. ગુરુદેવ કરુણા કરીને કહે છે, કરી રે એની ચીજ શું છે, એની ચીજ શું છે એટલે આત્માની ચીજ શું છે, ટકાઉ ચીજ શું છે અને બદલતી ચીજ શું છે. એટલે ટકતો ભાવ શું છે અને બદલતો ભાવ શું છે તેનો વિવેક એને કદીએ કર્યો નહીં. શું ગંભીર વાત છે ભાઈ. આ જીવે ક્યારે પોતાના ટકતા ભાવનો વિચાર કર્યો નથી. બદલતો ભાવ છે એ બદલતો છે એમે વિકલ્પમાં લીધું નથી. બે ચીજ છે ને, એક તો ટકતી ચીજ, ત્રિકાળ રહેતી ચીજ, અને બીજી બદલતી ચીજ એટલે બદલતો ભાવ. તો જે બદલતો ભાવ છે એ બદલતા ભાવમાં એ રાચી રહ્યો છે, છતાં એને એમ નથી જાણતો કે બદલતો ભાવ છે. બદલતા ભાવમાં જે રાચી રહ્યો છે છતાં એને એમ નથી જાણતો કે બદલતો ભાવ છે, ક્ષણિક ભાવ છે, એનાથી પોતાની ટકતી ચીજ, ટકાઉ ચીજ તો જુદી છે એને જાણતો નથી. તો પછી વિવેક ક્યાંથી થાય? ગુરુદેવ કહે છે કે તેનો વિવેક તેણે કદી કર્યો નહીં. અરે હજુ તો પરથી આત્મા પૃથક છે, પરથી આત્મા જુદો છે એમ માનવામાં પણ એને તો પરસેવો ઉતરે છે. એમ માનવામાં પણ એને તો ઘણી તકલીફ પડે છે. પરસેવો ઉતરે છે એટલે કે એને તો હજી બહુ તકલીફ પડી જાય છે. આત્મા શરીરથી જુદો છે એમ માનવામાં હજી તો ઘણી તકલીફ પડે છે. તો પછી આ શુભાશુભ ભાવથી જુદો છે એમ માનવામાં તો કેટલી તકલીફ, અને પછી એનાથી આગળ વધીને નિર્મળ પરિણામથી પણ પોતે જુદો છે એમ માનવામાં તો બહુ મોટી વાત થઈ જાય છે. બધી ઘણી મોટી વાત.
અહીંયા 8મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અંતર્મુખની ચીજ એવું મહાપ્રભુ ભગવાન આત્મા અંતરદ્રષ્ટિ કરવાથી ઉપાદેય થાય છે. અંતર્મુખની ચીજ એવો મહાપ્રભુ ભગવાન આત્મા અંતરદ્રષ્ટિ કરવાથી ઉપાદેય થાય છે. જે વસ્તુ મૌક્તિક નથી, જે વસ્તુ ઇન્દ્રિયો દ્વારા કે મન દ્વારા જણાતી નથી એવી ચીજ, મન દ્વારા પણ નથી જણાતી, ઇન્દ્રિયો દ્વારા તો નથી, મન દ્વારા પણ નથી જણાતી. અલિંગ્રહણના બોર્ડમાં એ વાત આવે છે. પ્રવચનસારમાં અલિંગ્રહણના 20 બોર્ડ છે, એમાં આ વાત આવે છે કે જે ઇન્દ્રિય દ્વારા પણ ગમ્ય નથી, મન દ્વારા પણ જે જણાતું નથી એવી અંતર્મુખની ચીજ જેનું લક્ષ થઈ શકે છે, જે અનુભવમાં આવે છે. એટલું તો સમયસારની ટીકામાં પહેલા જ શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું ને, નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર ચિત્ત. જે અનુભવમાં આવે એવો છે, એટલે અનુભવમાં આવે છે, ઇન્દ્રિયો દ્વારા નહીં, મન દ્વારા પણ નહીં, મન દ્વારા પણ નહીં, અનુભવમાં આવે છે છતાંય એમાં મનનું કાંઈ નથી. અંતર્મુખની ચીજ એટલે ઇન્દ્રિયો અને મનને કાઢીને પછી વિચાર કરો કે અંતર્મુખ શું નથી. અંતર્મુખની ચીજ એવો મહાપ્રભુ ભગવાન આત્મા અંતરદ્રષ્ટિ કરવાથી ઉપાદેય થાય છે. ઉપાદેય તો કયો, પણ કેવી રીતે ઉપાદેય કરવો, એનો આશ્રય કેવી રીતે થાય છે એ વાત કરીએ. કે છે કે અંતર્મુખની ચીજ એવો મહાપ્રભુ ભગવાન આત્મા અંતરદ્રષ્ટિ કરવાથી ઉપાદેય થાય છે. જો એનો જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાન સ્વભાવ છે તો એ દરેક સમયે જ્ઞાન કરે જ છે. તો જ્ઞાન કરે છે તો જ્યાં એનો ઉપયોગ જાય છે તેનું એ જ્ઞાન કરે છે. ઇન્દ્રિયો દ્વારા જે જણાય છે એનું જ્ઞાન કરે છે એમ નહીં, પણ જ્યાં એનો ઉપયોગ છે એનું જ્ઞાન કરે છે. 5 ઇન્દ્રિયો ખુલ્લી છે અને એમાંથી કોઈ એક ઇન્દ્રિયનો વિષય છે, ત્યાં એનો ઉપયોગ ગયો છે તો એનું એ જ્ઞાન કરે છે. બાકી ઇન્દ્રિયો ખુલ્લી છે એ દ્વારા પણ એ વિષયો જે છે એને અંદરમાં ભલે જણાઈ રહ્યા હોય પણ એના તરફ એનું લક્ષ નથી, એટલે ઉપયોગ જ્યાં જાય છે એનું એ જ્ઞાન કરે છે. તો ઉપયોગને અંતર તરફ વાળતા જે નજર થઈ, જે દ્રષ્ટિ થઈ, જે એકાગ્રતા થઈ એ અંતરદ્રષ્ટિ. એટલે આત્મા અંતરદ્રષ્ટિ કરવાથી, એટલે ઉપયોગને અંતર તરફ વાળતા, અંદરમાં વાળતા આત્મા ઉપાદેય થાય છે. એમ કરતા આત્મા ઉપાદેય થાય છે, આદરણીય થાય છે, જે કરવાનું છે તે થાય છે. અને ત્યારે તેને ધર્મની પ્રથમ સીડી, પ્રથમ પગથિયું કે જે સમ્યક દર્શન છે તે પ્રગટ થાય છે. સમ્યક દર્શન ક્યાં પ્રગટ થાય છે? બહારમાં પ્રગટ થાય છે કે પોતાને વિશે પ્રગટ થાય છે? સમ્યક દર્શન પ્રગટ થાય છે એટલે કે એને એવા પરિણામ થાય છે, એ પોતે એ નિર્મળ પરિણામ રૂપે થાય છે. લોકો ગાય છે ગીતોમાં કે સંકિત સાવન આયા. સંકિત શું છે? સંકિત કોરે કે છે એમ તો ભાન નથી. તે સમ્યક દર્શનની પર્યાય કેવી રીતે થાય છે, એવી પર્યાય કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેનું શું સ્વરૂપ છે, બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ, અનુભવની વાત છે. શબ્દોમાં તો કેટલું આવે, છતાંય ગુરુદેવે ખૂબ વાત સ્પષ્ટ કરી છે. ખૂબ વાત જે શબ્દોમાં આવવી અઘરી છે એવી વાતને પણ ગુરુદેવે અહીંયા શબ્દોમાં મૂકી છે. એ છે કે એ ત્રિકાળી ભગવાન આત્મા પરમ આનંદની ખાણ, ધ્રુવ, નિત્ય ચીજ છે. એક સમયના પર્યાયને ગૌણ કરીને તે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરતા અનુભવમાં આ આત્મા શુદ્ધ છે એવી પ્રતીતિ આવે છે. જો અહીંયા સ્પષ્ટતા કરી દીધી ગુરુદેવે કે પર્યાય છોડવા લાયક છે, હે છે, પરદ્રવ્ય છે, આ બધું તો કહ્યું, પણ એને અભાવ કરીને નથી કહ્યું. પર્યાય નથી એમ નથી કહ્યું. પર્યાય પણ એક સમયનું સત છે.
વેદાંતની જેમ આપણે નથી માનતા. પર્યાય છે અને અનુભવ થાય છે, અનુભવવા વાળી એ પર્યાય જ છે ને, એની દશામાં એને અનુભવમાં આવ્યું ને બધું, એટલે પર્યાય તો છે જ. એટલે પર્યાયને અભાવ કરીને પરદ્રવ્ય કહ્યું છે એમ નહીં, હે કહ્યું છે એમ નહીં. એ છે એટલે તો એ થાય ને, જે ન હોય એ ક્યાંથી એ થાય? જે હોય એ જ એ થાય ને. છોડવા લાયક કહ્યું એટલે એનું અસ્તિત્વ તો હોય જ ને, તો જ છોડવા લાયકનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. જે હોય એ જ છોડાય ને, કે ન હોય એ છોડાય. એ છે, એનું અસ્તિત્વ છે. તો હવે જયારે પુરુષાર્થ ઉપડ્યો છે ત્યારે શું કરવાનું છે? તો કે એ પર્યાય છે એને તારે લક્ષ છોડવું છે, તો એને તું ગૌણ કર. એ પર્યાય ને એ નથી એમ તું એ સમય માટે લઈ લે. કરવી છે ગૌણ. ગૌણ કરીને એનો અર્થ શું? કે તારે એનું લક્ષ છોડવું છે ને તારે સ્વરૂપમાં જવું છે, તો સ્વરૂપનું લક્ષ કરવું છે, તો ત્યારે તું પર્યાયનો વિકલ્પ જ નહીં કર. કહે છે કે એક સમયના પર્યાયને ગૌણ કરીને આ રીતે ગૌણ કરવાનું. બોલવામાં ઘણી બધી વસ્તુઓ આવે, પણ એને પ્રેક્ટિકલમાં કેમ મૂકવી એ જરાક સમજવું પડશે ને પ્રભુ. આ તો હવે તો આટલા પરમ આગમનો આપણને અભ્યાસ થયો, હવે બધી વાત કઈ રીતે પ્રયોગમાં મૂકવી એ પણ સમજવી પડશે ને. અહીંયા એમ કહ્યું કે એક સમયના પર્યાયને ગૌણ કરીને, ગૌણ કેવી રીતે કરવાની? ગૌણ કેવી રીતે કરવાની? એનો વિકલ્પ લાવવાનો નહીં. એ છે તો ભલે રહી, એના સંબંધીનો વિચાર કરવાનો, એને વિકલ્પમાં જ લેવાની. જાણે કે એ છે નહીં એમ એ વખતે લેવાનું, એમ વર્તમાન. અને આપણને એ તો આવડે છે, આપણને કોઈને ઇગ્નોર કરતા તો આવડે છે. આપણે ઇગ્નોર કરીએ છીએ ને, જે વ્યક્તિ ગમતી નથી એને આપણે ઇગ્નોર કરીએ છીએ ને, કે જાણે એ છે જ નહીં, એ રીતે વર્તીએ છીએ. અહીંયા એ આપણી અંદરમાં કેપેસિટી પડી છે ને, એનો ઉપયોગ કરવાનો, પર્યાયને ગૌણ કરવાનો અને લક્ષ્ય ધ્રુવનું કરવાનું. એવી વાત કરે છે કે એક સમયના પર્યાયને ગૌણ કરીને તે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરતા અનુભવમાં આ આત્મા શુદ્ધ છે એવી પ્રતીતિ આવે છે અને તેને સંકિત કહેવામાં આવે છે. આ ધર્મની શરૂઆતનો પ્રથમ અંક ગણવામાં આવ્યો છે. બાકી બીજું બધું તો નિંદા છે. પહેલો અંક, પહેલો આંકડો મીંડું ના હોય, પહેલો આંકડો મીંડું હોય તો કોઈ કિંમત રહે નહીં. પાછળ બધા મીંડા બધે ગમેતા હોય, પાછળના મીંડા ચાલે, પણ આગળ તો આંકડો હોવો જોઈએ. આગળ અહીંયા સમજાવે છે કે મુનિવરે એમ જયારે કહ્યું ને કે જીવ આદિ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી, એમ જયારે કહ્યું ને, તો ગુરુદેવ કહે છે કે જીવાદિ છે. જીવાદિ કહ્યું એટલે એનો અર્થ જ એ થાય છે કે જીવાદિ છે ને, જીવાદિ છે ખરા. હો, કેટલું પ્રેમથી સમજાવ્યું. જીવાદિ છે ખરા. હો, કેમ કે તેઓ તત્વ છે. એક સમયનો પર્યાય પણ તત્વ છે. એક સમયની પર્યાયને આપણે ગૌણ કરીએ પણ એને કાઢી નાખીએ એમ નહીં ચાલે. છે, એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. એ સત છે, એ હોવાપણે છે. એ સત છે, એ હોવાપણે છે. એના વિના કોઈ દ્રવ્ય છે જ નહીં. પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય હોય જ નહીં. દરેક સમયે એની એક પર્યાય હોય જ છે. જીવમાં પણ એક ભાવ ગુણ પડ્યો છે. ભાવ ગુણ છે જેને કારણે એની કોઈ એક પર્યાય હોય જ છે. સંવર, નિજરા, મોક્ષ પણ તત્વ છે અને તેવી રીતે પુણ્ય, પાપરૂપ, આશ્રમ અને બંધ એ પર્યાયો પણ તત્વ છે. એટલે કે તેઓ છે એમ અહીંયા સિદ્ધ કર્યું છે. એ સિદ્ધ કરીને પછી એમ સમજાવવું છે કે આ બધું છે છતાં એનું લક્ષ છોડવું છે. એમ ન કહેવામાં આવે ને સીધું લક્ષ છોડવાની વાત કરવામાં આવે તો આકાશના ફૂલ જેવી વાત થઈ જાય. એટલે છે, પહેલા તો એ સિદ્ધ કર્યું એ છે, અને પછી એમ કહ્યું કે એનું લક્ષ છોડવું એ હે છે. એટલે એને અહીંયા સિદ્ધ કર્યું કે છે. પણ એ છે તો ભલે રહ્યા, એ તત્વોની પાછળ એની ભીતરમાં જે એક મહાપ્રભુ આત્મા છે, તે સ્વદ્રવ્ય છે, તે સ્વતત્વ કહેવામાં આવે છે. અને તેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. એટલે એમ કહ્યું કે જીવાદિ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી.
એ વાત કરી. તો કોઈએ પ્રશ્ન કર્યો કે તેઓ શા કારણે ઉપાદેય નથી, તેઓ આદરણીય આશ્રય કરવા લાયક કેમ નથી, પોતાની પૂર્ણ ચીજ તરીકે માનવા લાયક કેમ નથી? તો પ્રશ્ન કરવા વાળાએ બહુ વિચાર કરીને પ્રશ્ન કર્યો છે કે તેઓ શા કારણે ઉપાદેય નથી. એમ કે આપણને કે એ તો વાત ગુરુદેવે સમજાવી દીધી છે, પણ આગળ પાછો પેટા પ્રશ્ન કર્યો છે કે તેઓ આદરણીય આશ્રય કરવા લાયક કેમ નથી, અને પછી આગળ તો એમ કહ્યું કે પોતાની પૂર્ણ ચીજ તરીકે માનવા લાયક કેમ નથી. ત્રીજો પાર્ટ જે છે ને એ મહત્વનો છે પ્રશ્નનો. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે, બહુ સરસ સમાધાન આપ્યું છે. પાના નંબર 9 ઉપર અહીંયા કહે છે સમાધાનમાં, કેમ કે પરદ્રવ્ય હોવાને કારણે વાસ્તવમાં તેઓ ઉપાદેય નથી. વાસ્તવમાં શબ્દ જે મૂક્યો છે ને એ મહત્વનો છે. વાસ્તવમાં એટલે જ્યારે તમે પુરુષાર્થ કરવા બેઠા છો તો એ વખતે તે ઉપાદેય નથી, નિશ્ચયથી તે ઉપાદેય નથી. એને કાઢી નાખવાના છે એમ નથી. પોતાની ચીજ છે, બરાબર છે, પોતાની ચીજ તરીકે માનવાના. પોતાની નિર્મળ પર્યાય છે તો પોતાની જ નિર્મળ પર્યાય છે એ માનવાના. એટલું જ નહીં, પણ જે બાકીના જે 7 તત્વની જે વાત કરવામાં આવી એમાં પેલી બધી પર્યાયની જે વાત કરી, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, એ પાંચેની વાત કરી, એ પણ માનવાની. એને નહીં માનો તો પછી અનર્થ થઈ જશે. કેમ કે તમે એકાંતે પોતાના સ્વરૂપને શુદ્ધ માની લેશો, એટલે એને ન માનવાની વાત નથી. પણ અહીંયા ન માનવાની અપેક્ષા એ છે. એટલે કે છે કે વાસ્તવમાં એ ઉપાધિ નથી. એને ન માનવા બિલકુલ છે જ નહીં, કાઢી નાખવા એમ નહીં. કેમ કે ધર્મની શરૂઆત કરવા જે નીકળ્યો છે એને પહેલું એ સમજાવવામાં આવે છે કે ભાઈ તું કર્મની ઉપાધિ સહિત છો, અને કર્મ શું છે અને કર્મ કઈ રીતે થાય છે એનો વિચાર કર. જો એમ માને જ નહીં કે પોતાને કર્મ છે અને પોતાના વિભાવ ભાવને કારણે કર્મ બંધ પડે છે, આશ્રમ બંધ છે અને નિદ્રા પણ થાય છે, અને એ બંધ વિનાનું મોક્ષ સ્વરૂપ પણ છે, આ બધી વાતને જે માને જ નહીં, એનો સ્વીકાર જ ના કરે, તો પછી એને ધર્મનું સ્વરૂપ જ સમજાવી નહીં શકાય. એટલે એને તદ્દન કાઢી નાખવાની વાત નથી. પણ અહીંયા શું કહ્યું છે કે એને વાસ્તવમાં ઉપાદેય નથી ગયા. જયારે એ ધર્મ કરવા નીકળ્યો છે બધું સમજીને, હવે સાચી વાતને સમજ્યો છે, પોતાને સ્વરૂપ સમજાવ્યું છે, મહાત્મા આવ્યું છે, હવે એકમાત્ર પોતાના સ્વરૂપને પ્રગટ કરવું છે, ત્યારે એ વખતે એવો પુરુષાર્થ કરવો છે, ત્યારે એમ કહ્યું કે એ ઉપાધિ. આ તો ધર્મની પ્રથમ સીડીની વાત છે. એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે ને એની વાત છે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવા તું નીકળ્યો છે, તો હવે તારે શું હોવું જોઈએ, તો હવે તારું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? બાકી બીજું બધું છે તો છે, એટલે છે એમ સિદ્ધ કરીને કહે છે કે હવે ત્યાંથી લક્ષ્યને હટાવી દે. મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે કે દ્રોણાચાર્ય જયારે પાંડવો અને કૌરવોની પરીક્ષા લીધી ત્યારે એ લોકોને શિક્ષણ આપ્યું ને ત્યાર પછીથી એ 5 પાંડવો અને 100 કૌરવોની પરીક્ષા લેતા હતા, ત્યારે એક પક્ષી, બનાવટી પક્ષી ત્યાં મૂક્યું ઝાડ ઉપર, અને પછી કહું એક પછી એક બોલાવીને એની આંખ વીંધવાની છે. એટલે પછી પ્રશ્ન પૂછે કે તને શું દેખાય છે? દરેકને એવા પ્રશ્ન પૂછ્યા કે તને શું દેખાય છે? તો બધાએ કાંઈક ને કાંઈક કહ્યું કે મને ઝાડ દેખાય છે, આકાશ દેખાય છે, પક્ષી દેખાય છે. બધાએ આવું કહ્યું. અર્જુને એમ કહ્યું કે મને તો માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. એટલે દ્રોણાચાર્ય બીજા બધાને તો બાણ છોડવાની વાત ન કરી કે તું છોડ, બાણ છોડ, અને એમને તો એમને જ બેસાડી દીધા, અને અર્જુનને કહ્યું કે તું બાણ ચલાવ, અને એ બનાવટી પક્ષીની આંખને એને દીધી. અહીંયા એ વાતને આપણે સમજીને એમાંથી એ લેવાનું છે કે જયારે તું સમ્યક દર્શન પ્રગટ કરવા નીકળ્યો છો, સમ્યક દર્શન એટલે તારા સ્વરૂપમાં તું એકાગ્રતા કરવા નીકળ્યો છો, તો એકને અગ્ર કરવું છે, ત્યારે પછી બીજા તરફનું તને લક્ષ્ય પણ ન થવું જોઈએ. જેમ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાતી હતી, એવી રીતે તને માત્ર તારું સ્વરૂપ જ દેખાવું જોઈએ, બીજું કાંઈ દેખાવું ન જોઈએ. એટલે વાસ્તવમાં આ ઉપાધિ નથી. આ તો ધર્મની પહેલી સીડી સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત છે.
વિતરાગ ત્રિલોકનાથ પરમેશ્વર તીર્થંકર દેવને એક સમયમાં એક સેકન્ડના અસંખ્યાતમાં ભાગમાં 3 કાળ 3 લોક જોવામાં આવ્યા. કેવળ જ્ઞાન દ્વારા તેમણે 3 લોકને જાણ્યા અને ઈચ્છા વિના ઓંકાર ધ્વનિ દિવ્ય ધ્વનિ નીકળી અને તે વાણીને આપણે આગમ કહીએ છીએ. એ આગમની અંદર તત્વોનું આવું વર્ણન આવ્યું છે. એમાં આ વાત આવી છે, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા સિવાય બીજે ક્યાંય આ ચીજ છે જ નહીં. અહીંયા છેલ્લે વાત કરે છે, છેલ્લા પેરેગ્રાફમાં, કે જૈન દર્શન એ તો વસ્તુનો સ્વભાવ છે. તીર્થંકર પરમેશ્વરે કેવળી ભગવાને એવા પોતાના પૂર્ણ સ્વભાવને પ્રગટ કર્યો છે. એ તો વસ્તુનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે અને એને ભવ્ય જીવ પ્રગટ કરે જ છે. એ કાંઈ પક્ષ કે વાળો નથી. જૈન દર્શન ઉપદેશાત્મક નથી અને એનો નાશ પણ થાય નહીં, એનો ક્યારેય નાશ થાય નહીં. આપણે એ વાત તો જાણીએ છીએ કે 13મું ગુણસ્થાન શાશ્વત ગુણસ્થાન છે, 5 ગુણસ્થાન શાશ્વત ગુણસ્થાન છે. ગોખી માર્યું છે. કઈ રીતે ગોખી માર્યું એનો રસ સમજવો જોઈએ ને, કઈ રીતે જે સમજવું જોઈએ ને, ગોખી મારવાથી શું કે કહીએ તો બધા બોલી જશે. હા, 1લું ગુણસ્થાન શાશ્વત છે, 5મું 6ઠું શાશ્વત છે, 13મું શાશ્વત છે. કઈ રીતે શાશ્વત છે? પ્રભુ એ વસ્તુનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ છે ને. આત્માનું સ્વરૂપ છે તો પછી એ પ્રગટ થયા વિના રહે જ નહીં. કોઈને કોઈ જીવ એક ગુણસ્થાને હોય ને હોય. અને જયારે કોઈને કોઈ જીવ એક ગુણસ્થાને છે એટલે 13મા ગુણસ્થાનની દશામાં છે તો પછી એમણે જે રીતે એ દશાને પ્રાપ્ત કરી છે એનો માર્ગ 12માં આવ્યા વિના રહે ને. એ માર્ગ 12માં આવે જ. એને જૈન દર્શન કહીએ છીએ. જૈન ધર્મ કોઈએ સ્થાપ્યો નથી, એની સ્થાપના કોઈએ કરી નથી. એ તો વસ્તુનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. જૈન ધર્મ એ વસ્તુનો સ્વભાવ છે. એ કઈ પક્ષ કે વાળો નથી, પણ એ તો વસ્તુનો સ્વભાવ છે. પર્યાય દ્રષ્ટિ છોડીને એક સમયમાં પૂર્ણ એવી વસ્તુની દ્રવ્ય દ્રષ્ટિ કરવી તે જૈન ધર્મ છે. અને એવી દ્રષ્ટિ પણ પરિણમે તે જૈન છે. અહીંયા 10મા પાના ઉપર કહે છે કે આપણે આ વાત કરી આજે કે જીવ આદિ 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી, આદરણીય નથી. અને આ વાતની સમાલોચના કરતા ગુરુદેવ સમજાવે છે કે જો આ શુદ્ધ ભાવ અધિકાર છે ને, ત્રીજો અધિકાર શુદ્ધ ભાવ અધિકાર છે ને, એટલે આ શુદ્ધ ભાવ એટલે કે જે શુભ અશુભ અને શુદ્ધ પર્યાય છે તેની અહીંયા વાત નથી. જો થોડી સૂક્ષ્મતા છે અહીંયા પણ. શુદ્ધ ભાવ, આ શુદ્ધ ભાવ એટલે પેલા જે આપણે કહીએ પર્યાય રૂપે શુભ ભાવ અશુભ ભાવ અને શુદ્ધ પર્યાય, એની અહીંયા વાત નથી. પણ જે ત્રિકાળી અંતતત્વરૂપ ધ્રુવ સ્વભાવ છે તેને અહીં શુદ્ધ ભાવ કહેલ છે. ફરીથી શુભ ભાવ અશુભ ભાવ એ તો વિકારી ભાવ, વિભાવ ભાવ, અને એ ભાવ થયા અને પછી ચાલ્યા ગયા એટલે એ તો પર્યાય રૂપ છે, એ ક્ષણિક છે. એવી રીતે જીવને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું એ વખતે એને જે ભાવ છે તે શુદ્ધ ભાવ છે. પછી ત્યાંથી એ ચ્યુત થઈને બહાર આવી ગયો, એ ભાવ જે છે એની અહીંયા વાત નથી. એ શુદ્ધ ભાવ હતો, છતાં પણ એની અહીંયા વાત નથી. એની વાત અહીંયા નથી. તો શેની વાત છે? ત્રિકાળી શુદ્ધ ભાવની. ત્રિકાળી શુદ્ધ ભાવ એટલે શું? કે જે અંત સ્વરૂપ ધ્રુવ ભાવ છે, જે શાશ્વત છે, જે પોતાનું સ્વરૂપ છે ને, એ પોતાનું સ્વરૂપ અનંત ગુણનો સમૂહ અને એવા અનંત ગુણનું જે પરિણમન જે થઈ રહ્યું છે એ ભાવ કયો એને? એ ભાવ છે જે ક્ષણિક નથી. જેની સાથે કારણ શુદ્ધ પર્યાય તન્મય છે, જેની સાથે કારણ શુદ્ધ પર્યાય તન્મય છે એ ત્રિકાળી અંતર તત્વરૂપ ધ્રુવ ભાવ છે. તેને અહીંયા શુદ્ધ ભાવ કર્યો છે. જે પર્યાયનો શુદ્ધ ભાવ છે, એ તો એ વખતના એના નિર્મળ પરિણામ છે અને એને તો આપણે અહીંયા પણ દ્રવ્યમાં મૂક્યા એટલે એને તો
એ કયા? ઉપાધિની અપેક્ષાએ એને તો છોડવા લાયક છે. શુભ, અશુભ અને શુદ્ધ એવા જે 3 પર્યાયો છે એ તો કર્તવ્યમાં જાય છે. અને આ તો શુદ્ધ ભાવ કે જે પર્યાય નથી, ત્રિકાળી છે, જે અંતર સ્વરૂપ છે, એની અહીંયા વાત કરી છે. એ શુદ્ધ ભાવ પ્રેર છે અને એ જ આદરણીય છે, એ જ ઉપાદેય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે